आ जाता ये एरिया निकला ભાઈ માતે ઝૂમ કરો ને. હવે હવે આવતા 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 દીખા હવે અંદર મોબાઈલમાં નાટી ગયા આ ક્યાં ખરી ને મોબાઈલ. હવે મોબાઈલ નમસ્કાર મિત્રો, તાજેતરમાં સંઘેડા તાલુકા અને બહાદરપુર ગામની આસપાસના વિસ્તારમાં ઝરખ જોવા મળ્યાની માહિતી મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે કેટલાક મરઘી ફાર્મ અને ગામની સીમમાં ઝરખ દેખાતા ઘણા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મિત્રો, સૌપ્રથમ એક વાત સમજી લો, ઝરખ કોઈ રાક્ષસ કે ખતરનાક પ્રાણી નથી. તે કુદરતના સંતુલન માટે ખૂબ જ મહત્વનું જંગલી પ્રાણી છે. ઝરખ એક નિશાચર પ્રાણી છે, એટલે કે તે દિવસ દરમિયાન ઝાડીઓમાં, જંગલોમાં કે સુરક્ષિત જગ્યામાં આરામ કરે છે અને રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે. ઝરખનું સૌથી મોટું કામ શું છે? કુદરતે દરેક જીવને એક જવાબદારી આપી છે. જેમ ગીધ, શિયાળ અને બીજા મૃત પક્ષી પ્રાણીઓ કુદરતની સફાઈ કરે છે, તેમજ ઝરખ પણ કુદરતનો સફાઈ કર્મચારી છે. તે મુખ્યત્વે મરેલા અને સડેલા પ્રાણીઓના અવશેષો ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખે છે. જરા વિચાર કરો, જો કોઈ ઢોર, ગાય, ભેંસ, બકરી કે અન્ય પ્રાણી મરી જાય અને તેનો મૃતદેહ ઘણા દિવસો સુધી એમ જ પડ્યો રહે તો શું થશે? દુર્ગંધ ફેલાશે, જીવાણુ વધશે, માખીઓ અને અન્ય જંતુઓનો ઉપદ્રવ વધશે અને અનેક પ્રકારના ચેપી રોગો ફેલાવાનો ભય ઊભો થશે. આવા સમયે ઝરખ જેવા મૃતભક્ષી પ્રાણીઓ કુદરતની સફાઈ કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજે જંગલો ઘટી રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે અને જંગલી પ્રાણીઓનું રહેઠાણ સતત નાનું થઈ રહ્યું છે. તેથી ખોરાકની શોધમાં ક્યારેક ઝરખ ગામની સીમ, ખેતરો કે મરઘી ફાર્મ સુધી આવી જાય છે. જો ઝરખ દેખાય તો શું કરવું? ગભરાશો નહીં, ભીડ ભેગી કરશો નહીં અને તેને પથ્થર, લાકડી કે અન્ય કોઈ વસ્તુ વડે મારવાનો પ્રયાસ કરશો નહીં. તેને ઘેરવાનો કે પીછો કરવાનો પ્રયાસ પણ ન કરશો. શાંતિથી દૂર રહો અને તેને પોતાનો રસ્તો કરી લેવાનો. જો ઝરખ ગામમાં કે વસાહતમાં આવી જાય અને બહાર ના નીકળે તો તરત જ વન વિભાગ અથવા સ્થાનિક એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરો. મિત્રો, ઝરખ પણ આ ધરતી પર જીવવાનો એટલો જ અધિકાર ધરાવે છે જેટલો આપણને. દરેક જીવ કુદરતની એક સાંકળ છે. જો આ સાંકળનો એક ભાગ તૂટી જાય તો આખા પર્યાવરણને સંતુલન બગડી જાય છે. ચાલો અફવાઓ નહીં પરંતુ સાચી માહિતી ફેલાવીએ, વન્યજીવોનું રક્ષણ કરીએ, પર્યાવરણનું સંતુલન જાળવીએ અને કુદરતના દરેક જીવનું સન્માન કરીએ. ધન્યવાદ. જય હિન્દ.